ગાર્લિક રાઈસ એન્ડ વ્હાઇટ સોસની આ કોમ્બો રેસીપી તમને ચોક્કસથી પસંદ આવશે. જો તમે ક્યારેય પણ આ કોમ્બો ટ્રાય ન કર્યો હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. ગાર્લિક રાઈસ બનાવવા માટે કડાઈમાં તેલ અને બટર મિક્સ કરીને લેવાનું છે. તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું, એકદમ ઝીણું કાપેલું લસણ નાખીને મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં કૂક કરેલા બાસમતી રાઈસ એડ કરીશું. સાથે તેમાં લીલું લસણ, કોથમીર નાખીને મિક્સ કરી લેવાનું છે. તો ગાર્લિક રાઈસ તૈયાર છે. હવે વ્હાઇટ સોસ બનાવી લઈએ. તો કડાઈમાં 1 મોટી ચમચી માખણ લેવાનું છે અને તેમાં 1 મોટી ચમચી જેટલો મેંદો એડ કરવાનો છે. જેટલું માખણ લઈએ તેટલો જ મેંદો એડ કરવાનો છે. કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને આ રીતની કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી પકાવવાનું છે. હવે તેમાં ધીમે ધીમે દૂધ એડ કરતા જઈશું અને સાથે મિક્સ કરીશું જેથી લમ્સ ન રહે. હવે બાકી બચેલ દૂધ એડ કરી દેવાનું છે. સાથે તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી પાવડર અને મીઠું નાખીને મિક્સ કરી લઈશું. ફક્ત 1 થી 1.5 મિનિટ માટે સોસને ઉકાળવાનો છે. તો આપણો વ્હાઇટ સોસ રેડી છે. તો ગાર્લિક રાઈસને વ્હાઇટ સોસ સાથે સર્વ કરીશું. તો આવી જ નવી રેસીપી જોવા માટે મારા પેજને ફોલો જરૂરથી કરજો. એન્જોય! ફોલો ફોર મોર રેસીપીઝ.